નવસારીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વણસી છે। જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર છે। પૂર્ણા નદી, અંબિકા, કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ખરેરા, મીંડોળા અને ઔરંગા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। અંબિકા નદી ભયજનક સપાટીથી નજીક પહોંચી છે। ભયજનક સપાટી 28 ફૂટ છે, જ્યારે હાલમાં સપાટી 20 ફૂટ પર પહોંચી ગઈ છે। 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી 15 ફૂટ પર વહી છે। પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ વરસ્યો છે। કાવેરી નદીમાં પણ પાણીની ધરખમ આવક થઈ છે। કાવેરી નદી ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે। બિલીમોરાના દેસરામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। દેસરામાં 200થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓની સપાટીમાં વધારો થયો। કાવેરી નદીની સપાટી વધતા ચીખલી અને બિલીમોરાના ગામોને એલર્ટ કરાયા છે। 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુધી જશે। રંગુનવાલા સાઈડે વરસાદ પાણી ફૂટી જશે લાગે, વરસાદ વધારે છે એટલે। કયા વિસ્તારમાં વરસાદ ઉપર? મહુવા, કરચેલિયા, નિહાલી, દેદવાસણ, ડાંગ એ બાજુ ઘણો વરસાદ છે એટલે રંગુનવાલા સાઈડ આવવાનો સંભાવના ખરી। હાલ 2 દિવસથી જે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે તે પ્રમાણે ડાંગ, મહુવા, કરચેલિયા અને ઉપરવાસમાં જે વરસાદ છે તે રીતે ગઈકાલે બિલીમોરામાં પણ રેલ આવી હતી, બિલીમોરા ગંડે વિસ્તારમાં। અને હાલ વાત કરીએ તો પૂર્ણા નદીની સપાટી અત્યારે 15 ફૂટ પર છે અને ભયજનક સપાટી 23 ફૂટ પર થાય છે। આજુબાજુના જે વિસ્તારો છે, કાશીવાડી છે, દસરા ટેકરી છે, વિરાવર છે, બંદર રોડ છે, આ પ્રકારના જે ડુબાણવાળા વિસ્તારો છે જ્યાં 23 ફૂટ પાણી ભરાતા ઘરોની અંદર પાણી ભરાઈ જાય છે, એ પરિસ્થિતિનું દર વર્ષે નિર્માણ થાય છે। હાલમાં પણ 15 ફૂટની સપાટી છે એટલે 23 ફૂટ સપાટી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ દેખાઈ રહ્યું છે। નવસારી જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટને પગલે નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે। તમામ શાળા, કોલેજો, આઈટીઆઈ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે। 24 કલાકમાં ચીખલી અને વાંસદામાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે 137 રસ્તાઓ બંધ થયા છે। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। તો જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। બિલીમોરાના ચીખલીને જોડતા નાંદરખા જીઆઈડીસી નજીકના માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર અને અનેક માર્ગો બંધ થયા છે।